આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ પરિસ્થિતિનો પ્રભાવ હવે વેપાર અને શિપિંગ ક્ષેત્ર પર પણ જોવા મળી રહ્યો છે। મુન્દ્રા પોર્ટ ખાતે શિપિંગ લાઇન સાથે જોડાયેલા વેપારીઓ અને આયાત નિકાસકારો મુશ્કેલીમાં છે। મળતી માહિતી મુજબ અનેક શિપિંગ લાઇન કન્ટેનર લેવા માટે તૈયાર નથી અને કેટલાક કિસ્સામાં પહેલેથી મોકલાયેલા કન્ટેનરને પણ પાછા મંગાવવાની સ્થિતિ છે। વેપારીઓ અનુસાર હાલની પરિસ્થિતિમાં માલ મોકલવાનો ખર્ચ વધી ગયો। ફ્રેટ ભાડામાં નોંધપાત્ર વધારો થતા ઘણીવાર માલની કિંમત કરતાં પરિવહન ખર્ચ વધારે પડી રહ્યો છે, જેના કારણે વેપારીઓ માટે નફો મેળવવો મુશ્કેલ બન્યો અને કેટલાક વેપારીઓએ તો સમયસર માલ મોકલવાનું અટકાવવું પડ્યું। મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં હાલ ગોડાઉન માલથી ભરાઈ ગયા હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે। કન્ટેનર સમયસર ન ઉપડાતા માલ સ્ટોરેજમાં અટવાઈ ગયો, જેના કારણે લોજિસ્ટિક વ્યવસ્થા પર પણ દબાણ વધી રહ્યું છે। ઈરાન અને ઇઝરાયલ અને યુએસનું જે યુદ્ધ હાલી રહ્યું છે, આજે મારા ખ્યાલથી છેલ્લા આજે 10મો કે 12મો દિવસ છે। જે પોર્ટની હમણાં સિચ્યુએશન છે કે કોઈ શિપિંગ લાઈનો કન્ટેનર લેવા તૈયાર નથી। જેને લઈ લીધા છે એ હવે 10 ગણા પૈસા માંગે છે, ફ્રેટ માંગે છે। ફ્રેટ આપ્યા પછી બી એ કન્ટેનર ફોરેન કન્ટ્રીમાં ગયા પછી ત્યાં છૂટશે યા નહીં છૂટે, છૂટ્યા પછી ત્યાંનો જે મંગાવનાર છે એ એના પૈસા મોકલશે કે નહીં મોકલે, એ હમણાં બધી દુવિધામાં છે વેપારી। અને બધા વેપારી હમણાં કન્ટેનર પાછા મંગાવી રહ્યા છે। જે કન્ટેનર ઉપર 1.5-2 લાખ રૂપિયા ભરીને જે એની પ્રોફિટ માર્જિન છે એના કરતાં 4 ગણા પૈસા આપીને પાછા મંગાવી રહ્યા છે। કારણ કે પ્રોફિટ કરતાં માલની કિંમત વધારે છે એટલે માલ પાછો લાવવા માંગે છે। વેપારીઓના ગોડાઉન ભરાઈને પડ્યા છે, એક્સપોર્ટરોના ગોડાઉનોમાં જગા નથી, માલ કોઈ લેવાવાળો નથી ફોરેનમાં, અને ફ્રેટ ભાડા એટલા વધારી દીધા જેની કોઈ મર્યાદા નથી।